ગામના ખેતરો વરસાદી પાણીથી છલકાયા છે। વાવડી ગામની સ્થાનિક નદીમાં પણ પૂરની સ્થિતિ। વાવણી લાયક વરસાદથી ખેડૂતો ખુશી વ્યક્ત કરતા જોવા મળ્યા। તો નદી જળાશયમાં નવા નીરની આવક થઈ રહી છે। શરૂઆતનું ચોમાસું અને એ પણ જોરદાર બેટિંગ મેઘરાજાની। એવામાં ખેડૂતો પણ ખુશી વ્યક્ત કરતા જોવા મળ્યા, કારણ કે આજે પાણી આપ જોઈ રહ્યા છો તે ખેડૂતોના પાકને જીવતદાન આપશે। સારો એવો પાક થશે એવી આશા પણ બંધાઈ છે ખેડૂતોને। અમરેલીના ધારીમાં ધોધમાર વરસાદ વરસ્યો। ધારીના ગીરકાંઠાના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ નોંધાયો। ગીગાસણ, ગોવિંદપુર, બોરડી સહિતના વિસ્તારો પ્રભાવિત જોવા મળ્યા। ધોધમાર વરસાદ પડતા જ ખેતરો વરસાદી પાણીથી તરબોળ થયા। અસહ્ય ગરમી અને ઉકળાટ બાદ ગીરના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ આવતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે। ધારીમાં ધમાકેદાર વરસાદ, મેઘરાજાની જોરદાર બેટિંગ જોવા મળી રહી છે। રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે, જાણે કે નદી વહેતી હોય તેવી તસવીરો સામે આવી રહી છે। તો આ તરફ બજારોમાં પણ પાણી ભરાઈ જતા ચોક્કસપણે લોકોને અને વેપારીઓને અસર થઈ રહી છે। સારું એવું ચોમાસું આ વખતે રહેશે, આ વર્ષે રહેશે, તેના કારણે ખેડૂતોમાં ખુશીની લહેર અને શરૂઆતનો જ સારો વરસાદ ખેડૂતોને જાણે કે વધારે આશા જગાડી રહ્યો છે। અનેક વિસ્તારો પ્રભાવિત જોવા મળ્યા। ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદની શરૂઆત થતાં જ ખેડૂતો ખુશખુશાલ, ધરતીપુત્રો ખુશખુશાલ। જે નાગરિકો છે તેમાં પણ રાહતનો શ્વાસ જોવા મળી રહ્યો છે, કારણ કે ગરમીથી તેઓ પરેશાન હતા, ત્રસ્ત હતા। ગરમીથી છુટકારો મળ્યો છે, રાહત મળી છે। સારા એવા વરસાદથી ઠંડકનો અહેસાસ લોકોને થઈ રહ્યો છે। શહેરી વિસ્તારો અને ગ્રામ્ય વિસ્તારો અમરેલીમાં પ્રભાવિત જોવા મળી રહ્યા છે। સંવાદદાતા રાજન જોડાઈ ગયા છે। રાજન, અમરેલી જિલ્લામાં કયા કયા વિસ્તારો પ્રભાવિત જોવા મળ્યા છે વરસાદથી? આજે જે રીતે આમ તો 2 દિવસથી વરસાદી માહોલ છે, પરંતુ આજે બપોર બાદ ધારી અને ચલાલા વિસ્તારમાં વાતાવરણમાં પલટો આવ્યો હતો ને ખાસ કરીને ધારી તાલુકાના જે ગીર કાંઠાના ગામો છે, ગીગાસણ, દલખાણીયા સહિતના જે ગામો છે ત્યાં સારો એવો વરસાદ થયો છે। તેના કારણે ગીગાસણ ગામની સ્થાનિક નદીમાં પૂર આવ્યું છે। ચલાલા આસપાસના કેટલાક ગામોમાં પણ સારો વરસાદ થયો છે, જેના કારણે વાવડી ગામની સ્થાનિક નદીમાં પણ પૂર આવ્યું છે। જોકે આ સિવાય આ માત્ર 2 વિસ્તારો સિવાય હજુ સુધી અમરેલી જિલ્લામાં આજના દિવસે કોઈ વરસાદ નોંધાયો નથી। દીપા, આભાર રાજન જાણકારી આપવા માટે। માતાસુલિયા, લુંભા, કોડીદ્રા, આંબળશમાં મેઘતાંડવ જોવા મળી રહ્યું છે। ટૂંકા સમયમાં જ વરસાદના કારણે ચારે તરફ જળબંબાકારની પરિસ્થિતિ ઊભી થઈ છે। આંબળસ ગામમાં વરસાદી પાણીના જે તસવીરો સામે આવી, નદી જેવા વહેણ જોવા મળ્યા। માથાસુલિયા ગામના વોકળોમાં પાણી વહેતા થયા હોવાની આ તસવીરો સામે આવી રહી છે। ગીર સોમનાથથી આ તસવીરો સામે આવી રહી છે। મેઘતાંડવ જેવી પરિસ્થિતિનું અહીંયા નિર્માણ થયું છે। હવામાન વિભાગ તરફથી અગાઉ પણ રેડ એલર્ટ આ વિસ્તાર માટે આપવામાં આવ્યું હતું અને એ જ પ્રકારની પરિસ્થિતિ હાલ જોવા મળી રહી છે। રસ્તા પરથી નદીઓ વહેતી હોય તેવી આ તસવીરો આવી રહી છે ગીર સોમનાથથી સામે। ત્યારે આંબળશ નદીના વહેણ જેવા આ જે દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે। ગીર સોમનાથથી ગામમાં નદીના વહેણ હોય તે પ્રકારની આ પરિસ્થિતિ છે। રસ્તો ક્યાંય દેખાતો નથી, દૂર દૂર સુધી પાણી જ ભરાયેલું જોવા મળી રહ્યું છે। મેઘતાંડવની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। વાદળો ફાટ્યા હોય તેવી પરિસ્થિતિ અહીંયા જોવા મળી રહી છે, કારણ કે જે રીતે વરસાદ વરસી રહ્યો છે, મેઘરાજા અહીંયા મન મૂકીને વરસી રહ્યા છે અને તેના કારણે અહીંયા મેઘ મહેર નહીં પરંતુ મેઘ કહેર જેવી પરિસ્થિતિ ગીર સોમનાથથી સામે આવી રહી છે। જે પ્રકારની આગાહી આપવામાં આવી હતી વરસાદને લઈને ગીર સોમનાથમાં એ પ્રકારનો જ અત્યારે હાલ માહોલ જોવા મળી રહ્યું છે। તાલાળા, વેરાવળના ગામોમાં તોફાની વરસાદ થઈ રહ્યો છે। ખેતરોમાં પણ પાણી ભરાયા હોય તેવી તસવીરો સામે આવી છે। તો બીજી તરફ સ્થાનિકો આ વરસાદની મજા માણતા જોવા મળી રહ્યા છે। નાના બાળકો હોય, યુવાનો હોય, તમામ લોકો આ વરસાદની મજા માણતા જોવા મળી રહ્યા છે। હાલ પંથકમાં જબરજસ્ત ઠંડક ભર્યો માહોલ જોવા મળી રહ્યો છે। ન્યૂઝ 18 આપને ગીર સોમનાથથી આ એક્સક્લુઝિવ તસવીરો આપને બતાવી રહ્યું છે। હાલ જે માહોલ જોવા મળી રહ્યું છે, અહીંયા રસ્તો નથી પરંતુ નદીનો પ્રવાહ જ વહેતો હોય તે પ્રકારની તસવીર છે। અહીંયા રસ્તો હતો, વાહનો અહીંયાથી અવરજવર મોટી સંખ્યામાં કરતા હોય છે, પરંતુ આ રસ્તો હવે નદીમાં પરિવર્તિત થઈ ગયો છે। પાણી જે ભરાયા છે, આ પાણીમાંથી પસાર થવું પણ મુશ્કેલી ભર્યું બન્યું છે। વધુ માહિતી મેળવીશું। દિનેશ અમારી સાથે ફોન લાઈન પર સંવાદદાતા અહીંયા જોડાઈ ચૂક્યા છે। દિનેશ, જે પ્રકારે હવામાન વિભાગે આગાહી આપી હતી એ જ પ્રકારનું મેઘતાંડવ અત્યારે ગીર સોમનાથમાંથી સામે આવ્યો છે। કેટલા ઇંચ વરસાદ હાલ વરસી ચૂક્યો છે અહીંયા? બિલકુલ, ખાસ કરીને જે પ્રમાણે હવામાન વિભાગે આગાહી કરી હતી તે પ્રમાણે ગીર સોમનાથ જિલ્લામાં અત્યારે હાલ ધોધમાર વરસાદ છે તે વરસી રહ્યો છે। ખાસ કરીને તાલાળા અને વેરાવળ પંથકના જે
ગામડાઓ છે ત્યાં આગળ ધોધમાર વરસાદ છે તે વરસી રહ્યો છે. જાણે કે મેઘરાજાએ છે તે પોતાનું રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હોય તે પ્રકારના દ્રશ્યો છે તે પણ સામે આવી રહ્યા છે. કારણ કે વેરાવળનું જે આંબળાજ ગામ છે, ભેટાળી ગામ છે, તેમજ જે માતાસુળિયા ગામ છે તે તમામ ગામોની અંદર પાણી છે તે સતત વહી રહ્યું છે અને ગામ લોકોને, ખેડૂતોનું કહેવું છે કે આ પ્રકારનો વરસાદ કેવો એ ક્યારે નથી જોયો. કારણ કે એકાદ કલાકની અંદર 3 થી 4 ઇંચ જેટલો વરસાદ છે તે પડી ચૂક્યો છે અને તેમને કારણે આ નદી જેવા દ્રશ્યો છે તે સર્જાયા છે. જોકે સમગ્ર જિલ્લાની વાત કરીએ તો ગીર સોમનાથ જિલ્લાના હજુ કેટલાક વિસ્તારો એવા છે કે જે વિસ્તારોની અંદર ખેડૂતો છે તે વરસાદની રાહ જોઈ રહ્યા છે. દિનેશ, હજી વધુ વરસાદ આ વિસ્તારમાં વરસી શકે છે કે કેમ? અને સાથે જો હજી વધુ વરસાદ વરસે છે, 8 ઇંચની આસપાસ, અત્યાર સુધીમાં 4 ઇંચ વરસાદ થઈ ચૂક્યો છે જેમ આપે જણાવ્યું, હજી વધુ વરસાદ વરસે છે તો આ વિસ્તારની પરિસ્થિતિ કેવી થશે? બિલકુલ, જે પ્રમાણે આ જે તમામ ગામો છે તેમની અંદર જો હજુ પણ વરસાદ વરસે તો ગામોની સ્થિતિ છે તે વધુ વણસી શકે છે. કારણ કે જે પ્રકારે ગોકળાઓ અને પાણીના વહેતા જે નિહારો હોય છે તે તમામ જગ્યાએ હાલ મોટાભાગની જગ્યાઓ છે તે પેક થઈ ગઈ હોય છે, તે થઈ ચૂકી હોય છે અને તેમના કારણે પાણીનો જે પ્રવાહ વહીને દરિયા કિનારે જવો જોઈએ તે ન જવાને કારણે જો આગામી સમયમાં વધુ વરસાદ વરસે તો આ પૈકીના કેટલાક જે ગામો છે કે તેમની સ્થિતિ છે તે વણસી શકે છે. જોકે હાલમાં તાલાળા આસપાસના જે ગ્રામ્ય પંથક છે તેમાં વરસાદ છે તેમની ગતિ છે તે ધીમી પડી છે, પરંતુ વેરાવળ શહેર સુધી વરસાદ છે તેમનું અત્યારે હાલ આગમન થઈ ચૂક્યું છે. દિનેશ, આભાર માહિતી બદલ. વધુ સમાચાર આવી રહ્યા છે અમરેલીથી, જ્યાં ચલાલા પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ થઈ રહ્યો છે. ચલાલા નજીક આવેલા વાવડી, શેલ, ખંભાળિયામાં વરસાદ થઈ રહ્યો છે. કરેણમાં પણ ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે તો ધારગણી સહિતના ગામોમાં પણ ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે. ગામના ખેતરો વરસાદી પાણીથી હાલ છલકાઈ રહ્યા છે. વાવડી ગામની સ્થાનિક નદીમાં પણ પૂરની પરિસ્થિતિ ઊભી થઈ છે. વાવડી લાયક વરસાદથી ખેડૂતો હાલ ખુશખુશાલ જોવા મળી રહ્યા છે, પરંતુ ખેતરોમાં પાણી ભરાયા હોય તેવી તસવીરો સામે આવી રહી છે. રાજન અમારી સાથે ફોન લાઈન ઉપર સંવાદદાતા જોડાઈ ચૂક્યા છે. રાજન, અત્યાર સુધીમાં કેટલો વરસાદ અમરેલીમાં વરસી ચૂક્યો છે? હેતુ આજે બપોર બાદ જે રીતે વરસાદી માહોલ છે તે માત્ર ધારી તાલુકાના આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં છે. ખાસ કરીને ધારી તાલુકાના જે ગીર કાંઠાના ગામો છે જેમાં દલખાણીયા, ગોવિંદપુર, ગીગાસણ સહિતના ગામો છે ત્યાં ધોધમાર વરસાદ થયો છે. બીજી તરફ ચલાલા અને આસપાસના જે ગામો છે વાવડી સહિતના ત્યાં પણ સારો એવો વરસાદ પડી રહ્યો છે. અત્યારે હાલ અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ છે, પરંતુ વરસાદ માત્ર ધારી તાલુકા વિસ્તારમાં થઈ રહ્યો છે, જેના કારણે ગીગાસણ ગામની સ્થાનિક નદીમાં પૂર આવ્યું છે. ચલાલા નજીક આવેલા વાવડી ગામની નદીમાં પણ હાલ પૂર આવ્યું છે અને પાણીથી ખેતરો તરબતર થઈ ગયા છે. એટલે સ્વાભાવિક રીતે જ ખેડૂતો માટે આ ખૂબ ખુશીનો દિવસ છે. હેતવી, આભાર રાજન માહિતી બદલ. જે રીતનો વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે અમરેલીમાં, આ વિસ્તારોમાંથી જે પાણી પસાર થઈ રહ્યા છે પરંતુ નદી પસાર થતી હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે. તો આપણી સાથે